નમસ્કાર મિત્રો પાડલિયા ઘર્ષણમાં શું ફાયરિંગ થયું હતું? શું આદિવાસી સમાજના લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે? પોલીસ કર્મચારીઓ, ફોરેસ્ટના અધિકારીઓ, રેવન્યુ અધિકારીઓ બહાર આવ્યા, પરંતુ સાથે એક કારતૂસ પણ લઈને આવ્યા છે જે ફૂટી હતી બહાર આવી હતી. કાંતિ ખરાડી દાતાના ધારાસભ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે શું વાત કરી? વિસ્તારથી વાત કરું, 13 ડિસેમ્બરે જે પાડલિયામાં બન્યું તે ન થવું જોઈએ. આદિવાસી વિસ્તાર અને આદિવાસી સમાજને લઈ કેટલાય નિયમો છે, તેમાં બાંધછોડ કદી પણ ન થવી જોઈએ. સરકારી ખાતું હોય તેને પણ કામ કઢાવવું હોય તો એક પ્રક્રિયા છે, અને પ્રક્રિયાનું પાલન કરી અને મનાવી, વાત કરી, સમજાવીને પોતાનું કામ આગળ કરવાનું હોય છે. વાત એ છે કે પાડલિયા ગામમાં 13 ડિસેમ્બરે કહેવામાં આવે છે કે રોપાની કામગીરી, નર્સરીની કામગીરી, પ્લાન્ટેશનની કામગીરી માટે ફોરેસ્ટના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ગયા, રેવન્યુ અધિકારીઓ ગયા, અને ત્યારબાદ 3 વાગ્યા બાજુ મોટું ટોળું આવી પહોંચે છે, તેમના પર હુમલો કરે છે તીરકામઠા વડે, પથ્થર વડે, અને 47 જેટલા કર્મચારીઓ, અધિકારીઓ ઈજાગ્રસ્ત થાય છે. સવાલ એ હતો કે શું સામેની બાજુ કોઈ ઈજાગ્રસ્ત થયું છે? શું પોલીસ તરફથી ફક્ત એ તીરકામઠા ખાઈ, પથ્થરો ખાઈને પાછા ચાલતી પકડવામાં આવી, કે પછી તેમણે પણ જવાબ આપ્યો હતો, તેમણે પણ કશું કર્યું હતું? શરૂઆત કોણે કરી હતી એ પણ મહત્વનો સવાલ હતો, ને તીરકામઠા ખરા અર્થમાં ચાલ્યા હતા કે નહીં? કાંતિ ખરાડીએ અતિ મહત્વની વાત કીધી છે, અને આ પહેલા જ્યારે ચૈતર વસાવા પોતે બોલ્યા હતા ત્યારે તેમણે ફાયરિંગની વાત કરી હતી, અને કાંતિ ખરાડીએ પણ આ જ વાતને દોહરાવી છે. તેમણે તો કારતૂસ સુધીની વાત કરી દીધી છે. સાંભળો કાંતિ ખરાડીએ શું કહ્યું. જે જગ્યા બાઈનું મકાન છે હજુ ગયો નથી, પણ જઈ રહ્યો છું. પણ એ બાઈના ઘરની આજુબાજુ લકડાની કઠણ હતી. એ કઠણની બાજુમાં ખાલી થયેલું કારતૂસ ત્યાં પડ્યું હતું, અને પોલીસને સ્ટાફે લઈને તરત જ ગજવામાં ગાલી દીધું હતું. એ ફાયરિંગ નતું તો શું હતું? મારી એમને કહેવા માંગુ છું કે તમે આદિવાસીઓ પ્રત્યે શું કરવા માંગો છો? ખુલીને બહાર આવો ને. જે દિવસે આદિવાસીઓ, જે આ તો ઠીક છે, એક ગામ કે બે ગામ બહાર આવ્યા છે, અંબાજીથી ઉમરગામ હોય ને, સમગ્ર જય જુહારના નારા સાથે આદિવાસી બહાર આવશે ને, એ વખતે આ વિસ્તારની અંદર આદિવાસીઓનો પગ મેળવા માટે જગ્યા નહીં હોય ને, એટલા આદિવાસીઓ ઉતરશે. ને જે થશે, ફરીથી કહું છું, જે આ વિસ્તારની અંદર આદિવાસીઓને નુકસાન થશે, એ નુકસાન સરકાર પોતે ભોગવવાની તૈયારી રાખે. એમને ઉશ્કેરણી કરીને કરાયું છે, એટલા માટે કહું છું કે જાતે જ ભોગવવાની તૈયારી રાખે. આદિવાસી હજુ પણ ઉશ્કેરણા નથી, પણ હવે ઉશ્કેરવાની તૈયારી છે, કોઈ બાકી રાખશે નહીં. એના કરતાં સમજી સોચીને જે લોકો એમની હક અને અધિકાર હતો, જમીન હતી, આપવી પડે. આખા વિસ્તારની અંદર કેમ નથી હાલતા? એમના બાપની જમીન થોડી છે, સરકારી છે, લોકશાહીના ડબે મોગી રહે છે. વિરોધ કરીને નથી મોગતા, નિયમમાં રહીને મોગે છે, તો હાલવાનો એમનો અધિકાર છે ને. આપણે સાંભળ્યું કે કાંતિ ખરાડીએ શું વાત કરી. આ પહેલા જ્યારે ચૈતર વસાવાએ વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલા લાઠીચાર્જ કરવામાં આવ્યો, એટલે કે વાત સમજાવીને આગળ વધી શકતી હતી, પરંતુ દબંગાઈ કરવા ગયા, અને ત્યારબાદ સામે સવાલો કરવા લાગ્યા આદિવાસી સમાજના લોકો. તેમને ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જે બાદ લોકોએ જે લોકોને ગાડીમાં બેસાડ્યા તેમને બહાર કાઢ્યા, તો લાઠીચાર્જ થયો, અને ત્યારબાદ જવાબ આપવામાં આવ્યો. કાંતિ ખરાડીની વાત અતિ મહત્વની છે. જો એ વિસ્તારમાં કારતૂસ હોય ને ખરા અર્થમાં ફાયરિંગ થયું હોય, તો એ બાબતે પણ પોલીસ અધિકારીઓએ, કર્મચારીઓએ જવાબ આપવો જોઈએ કે શું થયું હતું. કારણ કે આ બાબતને નકારી કાઢવામાં આવી છે, અને આ બાબત વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કાંતિ ખરાડીએ એક બાબત અતિ મહત્વની કીધી હતી કે એમની માટે બંને એક સરખા હોય. કોઈ અધિકારી હોય તો એમની માટે બંને એક સરખા. એમને આદિવાસી સમાજના લોકોનું પણ વિચારવાનું હોય, એમનો પણ પક્ષ લેવાનો હોય, અને સામે પોલીસ કર્મચારીઓ, ફોરેસ્ટના અધિકારીઓ હોય તેમનો પણ પક્ષ લેવાનો હોય, તેમનું પણ વિચારવાનું હોય. તેમણે વાત કરી છે ફોરેસ્ટ અધિકારીઓને લઈ, કર્મચારીઓને લઈ, પોલીસ કર્મચારીઓને લઈ, પરંતુ સામેની બાજુ શું થયું છે એ બાબતે કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં નથી આવતી. એ બાબતે કોઈ પુરાવા સાથે હજુ સુધી વાત નથી કરવામાં આવતી. જોઈએ આવનાર દિવસમાં શું સામે આવે છે. આવનાર દિવસમાં આદિવાસી સમાજના લોકોએ વિસ્તારમાં શું અસર કરે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.